જે અમરનાથ છે તેના ઘરના બાલ્કનીમાં લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી હતી. આ ઘટનાના અનુસંધાને ચાંગોદર, સાણંદ, એલસીબી, એસઓજી બધાની અલગ અલગ ટીમો તાત્કાલિક જ ઘટનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી ગયેલ હતી અને તે અનુસંધાને હ્યુમન સોર્સ, ટેકનિકલ અને અલગ અલગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા. જે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આ ઘટનાનો સમગ્ર ભેદ ઉકેલાયો છે. આ હત્યાને અંજામ આપનાર આરોપી જે છે તેને પોલીસે ધરપકડ કરેલી છે અને ચાંગોદર પોલીસમાં આ અનુસંધાને હત્યાનો ગુનો નોંધાયેલો છે. આ જે આરોપી છે બંસીલાલ મહેરા 23 વર્ષની ઉંમરનો છે અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેના મામા અહીંયા ઘણા વર્ષોથી મોરૈયામાં સલૂન ચલાવે છે જેનું નામ રમેશ નાઈ છે. આ રમેશભાઈની પોતાની અહીંયા સલૂનની દુકાન જ છે અને મરણ જનાર જે અમરનાથ છે પહેલાં તેમને ત્યાં કારીગર તરીકે કામ કરતો હતો.